નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, માવઠાના વરસાદની સંભાવના હશે કે નહીં, તે ઉપરાંત કડકડતી ઠંડી ક્યારથી જોવા મળશે, તાપમાન કેટલું નોંધાઈ શકે છે, તેમજ પવનની ઝડપ અને દિશાની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ગુજરાતની અંદર 2-3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાયા છે। હવે ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી અને ધીરે ધીરે ગુજરાતનું આજથી વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે। આવનાર દિવસોનું હવામાન સૂકું રહેવાની પણ શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ કે માવઠાનો માર જોવા મળે તેવા સંજોગો જણાતા નથી, એટલે ગુજરાતવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી। પરંતુ જે આ વરસાદ નોંધાયો ગઈ રાતે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ ચૂક્યા હતા, જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા 2-3 દિવસ જોવા મળ્યા હતા, પરંતુ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદ નોંધાયો ન હતો। સિસ્ટમ આગળ વધી ચૂકી છે, ગુજરાતની અંદર કોઈ ખતરો જણાતો નથી, તેમજ ધીરે ધીરે તાપમાનમાં પણ વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે। આ અસ્થિરતા એટલે કે વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ફરીવાર ગુજરાતનું તાપમાન ઊંચું જાય તેવી સંભાવના છે, એટલે કે દિવસ દરમિયાનનું, જ્યારે રાત્રિનું તાપમાન પણ 15 તારીખ સુધી હાલ તો નોર્મલ ચાલે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। હમણાં ગુજરાતની અંદર 15 તારીખ સુધી કોઈ ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી નથી, પરંતુ 15 તારીખ બાદ ફરીવાર રાત્રિનું તાપમાન નોર્મલથી નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડી જોવા મળશે, બાકીના વિસ્તારની અંદર હાલ તો તાપમાન ઉપર ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે તે વિસ્તારની અંદર હાલ તો વાતાવરણમાં પલટો જોવા નહોતો મળ્યો, પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તાપમાન વધારે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। 15 તારીખ સુધીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી સહિતના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો, જેમાં ખાસ કરીને થરાદ, ડીસા, ધાનેરા, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 10-11 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે કચ્છમાં નલિયા, ભુજ, ભચાઉ, અડેસર સહિતના વિસ્તારની અંદર પણ 10 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવી સંભાવના 15 તારીખ સુધી જોવા મળી રહી છે। જ્યારે અન્ય સેન્ટરોની અંદર અન્ય વિસ્તાર, જેમાં સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન રાત્રિનું ખાસ કરીને 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના રહેલ છે, એટલે કે સામાન્ય ઠંડી જોવા મળી શકે છે બાકીના વિસ્તારની અંદર। તેમજ 15 તારીખ બાદ ઠંડીનો ચમકારો થોડો વધે અને તાપમાન ફરીવાર રાત્રિનું નીચું આવે, એટલે કે લઘુત્તમ તાપમાન તેવી સંભાવના છે, જેમાં ઉત્તર ગુજરાતનું તાપમાન નોર્મલ એવી રીતે જે ચાલી રહ્યું છે તે મુજબ ચાલે તેવી સંભાવના છે, જેમાં કચ્છનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર તાપમાન રાત્રિનું લઘુત્તમ નીચે આવે ને 13 થી લઈને 16 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના 15 થી લઈને 20 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ઉત્તરાયણ બાદ જોવા મળી શકે છે। આ વર્ષે શિયાળો ખાસ કરીને લાંબો ચાલે તેવી પણ અમુક નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે, પરંતુ તે આવનાર દિવસોમાં જણાશે। ખાસ કરીને આ વર્ષે પૂરેપૂરી એલ નીનોની અસર ભારે જોવા મળી હતી, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર નથી થઈ રહ્યા, હિમવર્ષા ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર નથી થઈ રહી, જેથી ગુજરાતની અંદર હાલ તો જાન્યુઆરી મહિનામાં પણ ઠંડીનો માર નહીવત જોવા મળી શકે છે, પરંતુ શરૂઆતી દિવસોની અંદર ઠંડી જોવા મળી હતી, પરંતુ આવનાર દિવસોમાં અત્યારે ખાસ કરીને જે વાતાવરણમાં અસ્થિરતા આવી છે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, એટલે ગુજરાતની અંદર હાલ તો ઠંડીમાંથી ફરીવાર રાહત જોવા મળી રહી છે, પરંતુ ફરીવાર ફેરફારો થવાને કારણે ફરી તાપમાન નીચું આવે તેવી સંભાવના છે। બપોર દરમિયાન તાપમાન પણ ખાસ કરીને 30 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। આવનાર દિવસોમાં તાપમાન ફરીવાર 15 તારીખ બાદ ઘટે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 25, 26 અને 27 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોરનું તાપમાન ચાલશે, જ્યારે અન્ય વિસ્તાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 30 થી લઈને 35 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ ત્યાં વહેલી સવારની અપડેટ આવનાર દિવસોમાં હવે ગુજરાતની અંદર અત્યારે કોઈ માવઠાની શક્યતા જણાતી નથી, પરંતુ જો કોઈ પણ ફેરફાર આવશે તો આવનાર દિવસોમાં જણાવીશું। ઠંડીમાં પણ હાલ તો વધારો થાય તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ। જય જવાન, જય કિસાન મિત્રો।